આંખ બંધ થતાની સાથે બધું તબડાક થઈ જશે, માટે આંખ બંધ થાય પહેલા ભગવાન ભજી લેજો સાનમાના. છોકરાનો મોટો બંગલો જોઈને, મોટી ફેક્ટરી જોઈને કારણ એના ફૂલાય કરતા નહીં. ટાઈમે ફેક્ટરી કામ નહીં લાગે, ટાઈમે મોટો બંગલો કામ નહીં લાગે, ટાઈમે ઓડી ગાડી છે ઓડી ગાડી કામ નહીં લાગે. બાપ ટાઈમે તો ભજન જ કામ લાગશે, ભજન જ કામ લાગશે. નતર ઘણા દાદા 80 વર્ષે પધરામણી કરવા લઈ જાય ને તો એવા ફૂલા થાય, સ્વામી આ બંગલો 10 કરોડમાં તૈયાર થયો, આ ઇટાલિયન માર્બલ સ્વામી 1200 ફૂટ, 1200 હોય 2200 હોય. બાપ ઇટાલિયન માર્બલ એ કામ નહીં લાગે. એવા બંગલા જોઈને કારણ વિનાના ફૂલાવ નહીં, કાલે સવારે મરી જાહું. માટે ડાયા થઈને ભજન કર્યું. આ દાદાને તો ખાસ કહું છું, સાચું કહું છું, કારણ કે ખડ્યું પાણી કહેવાય. ક્યારે ખડી જાય કે નક્કી નિર્ધાર નહીં. માટે પાન ખડી જાય પહેલા મોક્ષનું કામ પૂરું કરી લેજો. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 30મા વચનામૃતમાં બોલે, અખંડ વિચાર કરજો, આ ઘડીએના પળમાં મરી જવું છે, વિલંબ જણાતો નથી. આટલું કામ કર્યું છે ને આટલું કામ કરવાનું બાકી છે. એટલે એક બંગલો છે ને બીજું બાકી એમ નહીં. આટલું મોક્ષમાં કર્યું છે ને આટલું કરવાનું બાકી છે. નક્કી કરશો અને खूब भजन करशो. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.